વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂના ₹14,79,20,20ની મત્તાના માતબર જથ્થા સહિત કુલ્લે કિંમત ₹94,93,320ની મત્તા સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આગામી નવરાત્રી તહેવારને અનુલક્ષીને સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા તથા વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ ટીમના પોલીસ માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન આર્મ્સ એક્ટ સ્કોડની ટીમને મળેલ બાતમી હકીકતના આધારે વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી આરોપીઓ ઋષિકેશ જ્ઞાનેશ્વર આહિરે ઉંમર વર્ષ 25 રહેવાસી ઘર નંબર 109 બજરંગ સોસાયટી G9 મોલ પાસે ડિંડોલી સુરત ઇરફાન ઉર્ફે બાપુ ઉસ્માન શેખ ઉંમર વર્ષ 30 રહેવાસી ઘર નંબર 563 રઝાનગર ગોસિયા કબ્રસ્તાની લાઇનમાં ભાટેના સુરત નાઓને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીના કબજામાંના બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ પેટી નંગ 150 કુલ્લે ₹14,79,20 સહિત સદર ગેરકાયદેસર બિયરનો જથ્થો હેરાફેરી કરવામાં ઉપયોગ કરેલ બોલેરો પિકઅપ નંબર GJ19Z0570 કિંમત ₹10 લાખ તેમજ મજકૂર આરોપી ઈસમોની ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોનો નંગ 2 કુલ્લે કિંમત ₹10,000 મળી કુલ્લે કિંમત ₹24,93,330ની મત્તાનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.